કેવું છે બાળકો? મજામાં છો? સારું. લાસ્ટ ટાઈમ આપણે વાત કરેલી સ્વાધ્યાય 14.2 પહેલાની સ્વાધ્યાય 14.2 પહેલાના ઉદાહરણની વાત કરેલી બરાબર, અને સ્વાધ્યાય 14.2 પણ આપણે પૂર્ણ કર્યું. ગાણિતિક તર્ક ચેપ્ટર નંબર 14 આપણું ચાલી રહ્યું છે અને આજનો આપણો વિડિયો લેક્ચર નંબર 4 બરાબર. ઓકે, હવે 14.2 પહેલાનો વાત પૂરી થઈ. હવે પછીના દાખલાઓમાં શું કરીશું બરાબર? આપણે અને અથવાનો ઉપયોગ કરવાનો છે બરાબર. સંયોજકો બરાબર, અને અથવા શું કહેવાય છે આપણી જોડે? સંયોજકો. શું કહેવાશે? સંયોજકો. અને અથવાથી બે વિધાનો, બે અને બે કરતા વધારે વિધાનો જોડાય બરાબર અને સંયુક્ત વિધાન બનાવે. શું બનાવે? સંયુક્ત વિધાન બરાબર. એટલે સંયોજકો આપણે એક છે અને બીજું છે અથવા બરાબર. અને અથવા બરાબર. ઓકે, અને અથવાનો સંયોજકનો ઉપયોગ કરતા પહેલા એના વિશે મેં તમને ખ્યાલ આપી દીધેલો. અનેમાં અને આવે એટલે અનેથી સંયુક્ત વિધાન બનાવે તો બંને વિધાન સત્ય હોય, બંને વિધાન સત્ય હોય તો અને તો જ આખું સંયુક્ત વિધાન સત્ય થશે. અને અથવામાં બંને વિધાન અસત્ય હોય, બંને વિધાન અસત્ય હોય તો અને તો જ આખું સંયુક્ત વિધાન અસત્ય થાય, બાકી બધા કેસમાં એ સત્ય થાય બરાબર. ઓકે, એટલે આનેનો ઉપયોગ થઈ ગયો આપણી જોડે, અથવાનો ઉપયોગ થઈ ગયો. ઓકે, આને વિશે મેં ચર્ચા કરી દીધી, અથવા વિશે ચર્ચા કરી દીધી. પણ અથવા માટે બીજી એક વસ્તુનો સમાવેશ થાય છે. આનેનો ઉપયોગ એક શું થાય? બે સંયુક્ત વિધાનોને જોડવા માટે પણ થાય છે અને બે વાક્યોમાં બે શબ્દોને અથવા બે અક્ષરોને જોડવા માટે પણ આપણી જોડે આનેનો ઉપયોગ થાય છે બરાબર. આનેના બે રીતે ઉપયોગ થાય. એક, બે વિધાનોને જોડવા માટે બરાબર અને સંયુક્ત વિધાન બનાવવા માટે, અને બીજું શું? બે શબ્દોને જોડવા માટે પણ આનેનો ઉપયોગ થાય છે. બે વિધાનોને જોડવા માટે આનેનો ઉપયોગ થાય એ અલગ વસ્તુ છે, બે શબ્દોનો જોડવા માટે થાય એ પણ અલગ વસ્તુ છે. ખબર પડે છે? એવી રીતે અથવા માટે બે સંયુક્ત વિધાનોને જોડવા માટે પણ અથવાનો ઉપયોગ થાય છે. અથવાનો ઉપયોગ બીજી રીતે પણ થાય છે, સમાવેશ વિકલ્પ તરીકે અને નિવારક વિકલ્પ તરીકે. ઓકે, અથવાનો બીજી રીતે ઉપયોગ થાય છે આપણી જોડે. એક, સમાવેશ વિકલ્પ તરીકે અને બીજું નિવારક વિકલ્પ તરીકે. ઓકે, સમાવેશ વિકલ્પ તરીકે અને નિવારક વિકલ્પ તરીકે ઉપયોગ થાય છે અથવાનો ઉપયોગ. સમાવેશ વિકલ્પ તરીકે કેવી રીતે અને નિવારક વિકલ્પ તરીકે કેવી રીતે બરાબર? ઓકે, જ્યારે પણ આપણે અથવાથી બે વિધાનો જોડવામાં આવે તો બંને વિધાનો એક સાથે, બંને વિધાનોમાં જે આપણી જોડે શબ્દ પ્રયોગ કર્યો છે એ એક સાથે થઈ શકે છે બરાબર. જો બંને એક સાથે થઈ શકતું હોય તો એ સમાવેશ વિકલ્પ તરીકે કહેવામાં આવે છે, અને બંને એક સાથે શક્ય નથી તો એ નિવારક વિકલ્પ તરીકે કહેવામાં આવે છે બરાબર. ઓકે, ફોર એક્ઝામ્પલ, ઓકે, 10 ધોરણ પાસ કર્યા પછી કોઈ પણ વિદ્યાર્થી ઓકે સાયન્સમાં મેથ્સ અથવા બાયોલોજી લઈ શકે છે બરાબર. ઓકે, એટલે અથવાનો ઉપયોગ અહીંયા જો મેથ્સ લઈ શકાય, ઓકે, બાયોલોજી એકલું પણ લઈ શકાય, ઓકે, મેથ્સ બાયો બંને લઈ શકાય. હા, લઈ શકાય એક સાથે. ખબર પડે છે? એ ગ્રુપ છે, બી ગ્રુપ છે ને એ બી ગ્રુપ પણ છે બરાબર. એટલે આપણી જોડે અથવાનો ઉપયોગ અહીંયા જે થયો એટલે કોઈ પણ વિદ્યાર્થી મેથ્સ પણ લઈ શકે અને બાયોલોજી પણ લઈ શકે બરાબર. મેથ્સ પણ લઈ શકે અને બાયોલોજી બંને એક સાથે લઈ શકે બરાબર. એકલા પણ કામ થઈ શકે, બંને એક સાથે પણ કામ થઈ શકે બરાબર. ઓકે, ખબર પડે છે? તો અહીંયા અથવાનો ઉપયોગ સમાવેશ વિકલ્પ તરીકે થાય. શું થાય? સમાવેશ વિકલ્પ તરીકે, એટલે સાથે બંને કામ થઈ શકે છે બરાબર. નિવારક માટેનું ઉદાહરણ આપીએ બરાબર. કોઈ પણ રેખા બે બિંદુમાં છેદે છે, એક બિંદુમાં છેદે છે, કોઈ પણ બે રેખા એક બિંદુમાં છેદે છે અથવા સમાંતર છે બરાબર. કોઈ પણ રેખા એક બિંદુમાં છેદે, કોઈ પણ બે રેખાઓ એક બિંદુમાં છેદે છે અથવા સમાંતર છે. હવે જો બે બિંદુમાં બે રેખાઓ એકબીજાને છેદતી હોય તો એ સમાંતર હોવાની નહીં. ખબર પડે છે? ઓકે, બે રેખાઓ એકબીજાને છેદે ખરું અને સમાંતર હોય બંને એક સાથે શક્ય નહીં બનવાનું.
ખબર પડે છે ઓકે બંને એક સાથે શક્ય બને તો અથવાનો ઉપયોગ સમાવેશ વિકલ્પ તરીકે થાય અને બંને એક સાથે ન બને તો અથવાનો ઉપયોગ નિવારક વિકલ્પ તરીકે થાય શું થાય નિવારક વિકલ્પ તરીકે ખબર પડે છે ઓકે આ વાત થઈ રહી છે આપણે થિયોરિટિકલ ટોપિકની સ્વાધ્યાય 14.3 ના રિલેટેડ બરાબર સ્વાધ્યાય 14.3 ના રિલેટેડ આપણે એ ટોપિકની વાત થઈ રહી છે ખબર પડે છે ભાઈ ઓકે તો એના રિલેટેડ આપણે વાત કરી રહ્યા છે તો આપણે વાત કરી અથવાનો ઉપયોગ સમાવેશ અથવા નિવારક વિકલ્પ તરીકે ખબર છે ઓકે એક સાથે બંને કામ થાય તો અથવાનો ઉપયોગ સમાવેશ વિકલ્પ તરીકે અને એક સાથે બંને ના થાય તો અથવાનો ઉપયોગ નિવારક વિકલ્પ તરીકે ખબર છે ઓકે બરાબર છે સારું તો અહીં આપણે એક ટોપિક પૂરો થશે આપણી જોડે આ સંયોજક વાળો એક ટોપિક છે એના ઘટક વિધાનો લખવાના છે બરાબર છે આખા સંયુક્ત વિધાનની સત્યતા ચકાસવાની એક ટાઈપના દાખલા એ હશે અથવાનો ઉપયોગ સમાવેશ વિકલ્પ તરીકે થાય છે નિવારક વિકલ્પ તરીકે થાય છે બીજી ટાઈપના દાખલા એ હશે ખબર છે ઓકે હવે બીજા કારકો આવશે આપણી જોડે બરાબર ઓકે હવે અહીંયા તમને ફક્ત ને ફક્ત આપણા કારકો ઓળખવાના હશે બરાબર ઓકે ફક્ત ને ફક્ત આપણને શું ઓળખવાના હશે કારકો બરાબર ઓકે તો કારકો બે પ્રકારના હોય છે આપણી જોડે બે પ્રકારના કારકો બરાબર છે એ કારકોથી પણ વિધાનોને જોડવામાં આવે છે બરાબર ઓકે એ કારકોથી પણ વિધાનોને જોડવામાં આવે છે ઓકે બરાબર ઓકે તો કારકો બે પ્રકારના છે પ્રત્યેક અથવા દરેક અથવા બધા આ ત્રણમાંથી કોઈ પણ એક શબ્દનો ઉપયોગ થાય બરાબર પ્રત્યેક દરેક અથવા બધા બરાબર આ એક પ્રકારનું કારક કહેવાય શું કહેવાય એક પ્રકારનો કારક કહેવાય અને કોઈ એ બીજો કારક કહેવાય કોઈ એક બરાબર કોઈ એક એ બીજો કારક કહેવાય આ બે કારકોથી આપણને કામ થાય બધા જ વસ્તુને આવરી લેવામાં આવે બરાબર અને કોઈ એક વસ્તુને આવરી લેવામાં આવે ખબર પડે છે ઓકે બરાબર આ સંયુક્ત વિધાનો જે બને છે એમાં આપણે બંને કારકોનો પણ ઉપયોગ થાય છે જેમ બધાનો આવરી લેવામાં આવે એ વસ્તુ અલગ છે અને કોઈ એકને આવરી લેવામાં આવે છે એ વસ્તુનો પણ અલગ ઉપયોગ છે ઓકે પ્રત્યેક બરાબર પ્રત્યેક દરેક બધા ઓકે એને સંકેતમાં આપણે ફોર એવરી આ રીતે લખીએ છીએ for every યાદ હોય તો ચેપ્ટર નંબર 4 બરાબર ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત એમાં for every આવો સંકેત ઉપયોગ કરતો તો for every એટલે બધા જ શું કહેવાય બધા ઓકે અને કોઈ there exists એના સંકેતમાં આવી રીતે લખાય there exists બરાબર કોઈ x બરાબર there exists x કોઈ x બરાબર ઓકે અને સંકેતમાં આ રીતે લખાય ઓકે બધા for every અને કોઈ there exists બરાબર આ બે કારકોનો ઉપયોગ થાય છે બરાબર તમારા આટલા આ સિલેબસમાં ખાલી કોઈ પણ વિધાન હોય સંયુક્ત વિધાન એમાં કાઈ આ કારકનો ઉપયોગ થયો છે એટલો જ ખાલી બતાવવાનો છે બીજું કશો ઉલ્લેખ કર્યો નહીં બાકી જૂના સિલેબસમાં જોવા જઈએ તો આ કારકોનો ઉલ્લેખ પણ કર્યો છે એનો નિષેધ પણ લખ્યું છે બરાબર વાક્ય પણ બનાવ્યું છે નથી બરાબર ઓકે પણ અહીંયા તમારા સિલેબસમાં બધું ઉલ્લેખ છે નહીં એટલે બસ મેં તમને ખાલી ઇન્ફોર્મેશન આપી દીધી બરાબર પ્રત્યેક દરેક અને બધા આ કારક છે અને કોઈ બીજું કારક છે આપણી જોડે ઓકે ખબર છે તો સ્વાધ્યાય 14.3 પહેલાનો આ થિયોરી ટોપિક પૂરો થયો બરાબર ઓકે આ થિયોરી ટોપિક પૂરો થયો ખબર છે ભાઈ ઓકે સ્વાધ્યાય 14.3 માં આટલું જ છે ઓકે તો હવે નેક્સ્ટ આપણે સ્વાધ્યાય 14.3 જોઈશું સર આગળ જોઈએ સ્વાધ્યાય 14.3 બરાબર ઓકે ઓકે તમારે અહીંયા અથવા અહીંયા જે કારકો મેં તમને વાત કરી બરાબર છે એનું નિષેધ લખવાનું આવશે ભાઈ બરાબર ઓકે તો એનું નિષેધ લખવાનું આવશે તો કારકોમાં જ્યારે કોઈક કારકનો ઉપયોગ થાય બરાબર તો એનું નિષેધ જ્યારે લખવામાં આવે તો પ્રત્યેકમાં રૂપાંતર થાય બરાબર કોઈ એક કહું તો બધા એવી રીતે વસ્તુ એનું નિષેધ કરાય બરાબર છે નિષેધ એટલે નકારાત્મક ફેરવવું હોય તો કોઈકને બદલે બધાનો શબ્દનો ઉપયોગ કરવાનો પડે અથવા અને જો બધા આપ્યું હોય તો કોઈક શબ્દનો ઉપયોગ થશે નિષેધ કરતી વખતે બરાબર ઓકે તો અહીં સ્વાધ્યાય 14.3 નજર કરીએ શું કહે છે નીચેના પૈકી દરેક સંયુક્ત વિધાનના પ્રથમ સંયોજકો ઓળખો અને ત્યાં પછી તે ઘટક વિધાનોમાં છૂટા પાડો બરાબર તો પહેલા આપણે સંયોજકો ઓળખવાના છે અને પછી એના ઘટક વિધાનો લખવાના છે ઓકે તો પહેલી વસ્તુ આલી છે
બધી સમય સંખ્યાઓ વાસ્તવિક છે અને બધી સમય સંખ્યાઓ સંકર સંખ્યાઓ નથી. બધી સમય સંખ્યાઓ વાસ્તવિક છે અને બધી સંકર સંખ્યાઓ સમય સંખ્યાઓ સંકર સંખ્યાઓ સોરી બધી સમય સંખ્યાઓ સંકર સંખ્યાઓ નથી. તો અહીંયા આપણી જોડે સંયોજક કોણ થશે? તો સંયોજક આનેનો ઉપયોગ થયો છે. શું થયો છે? સંયોજક આનેનો ઉપયોગ થયો છે. બરાબર. તો આપણે હવે ઘટક વિધાન લખીએ તો પહેલું વિધાન શું થશે? આને પહેલાનું વિધાન બધી સમય સંખ્યાઓ વાસ્તવિક છે. ઓકે. અને બીજું ઘટક વિધાન થશે કયું? બધી સમય સંખ્યાઓ સંકર સંખ્યાઓ નથી. બરાબર. તો આ બીજું વિધાન થશે. પહેલું વિધાન શું થશે? બધી સમય સંખ્યાઓ વાસ્તવિક છે અને પહેલાનું અને પછીનું બધી સમય સંખ્યાઓ સંકર સંખ્યાઓ નથી. બરાબર. તો આ ઘટક વિધાનો થઈ ગયા. શું થઈ ગયા? ઘટક વિધાનો થઈ ગયા. પૂરું. બરાબર. એટલે બીજું એવું કે છે આપણને પૂર્ણાંકોનો વર્ગ ધન અથવા ઋણ છે. તો અહીંયા આપણી જોડે સંયોજક કયો ઉપયોગ થયો છે? તો સંયોજક આપણી જોડે અહીંયા ઉપયોગ થયો છે અથવા. ઓકે. અહીંયા આપણે સંયોજકનો ઉપયોગ કર્યો છે અથવાનો. બરાબર. અહીંયા આપણે સંયોજક અથવાનો ઉપયોગ કર્યો છે. તો અહીંયા આપણે શું લખાશે? p વિધાન થઈ જશે. પહેલું વિધાન થઈ જશે પૂર્ણાંકોનો વર્ગ ધન છે. બરાબર. પૂર્ણાંકોનો વર્ગ ધન છે. ઓકે. અને બીજું વિધાન થઈ જશે કયું? પૂર્ણાંકનો વર્ગ ઋણ છે. બરાબર. તો બે ઘટક વિધાનો થઈ ગયા. બરાબર. અને અહીં આપણો દાખલો પૂરો થઈ ગયો બીજા નંબરનો. ઓકે. આપણે પહેલા શું કરવાનું છે? સંયોજક કયાનો ઉપયોગ થયો છે અને ત્યારબાદ શું કરવાનું છે? આપણે તો એના ઘટક વિધાનો લખવાના છે. ત્યારબાદ શું કરવાનું છે? ઘટક વિધાનો લખવાના છે. ઓકે. સારું. ત્રીજું કે છે આપણને રેતી સૂર્યના પ્રકાશમાં ઝડપથી ગરમ થાય છે અને રાત્રિના સમયે ઝડપથી ઠંડી થતી નથી. બરાબર. તો અહીંયા આપણે સંયોજક કયો ઉપયોગ થયો આપણી જોડે? તો સંયોજકનો ઉપયોગ થયો આપણી જોડે અનેનો. શેનો ઉપયોગ થયો? સંયોજક અનેનો ઉપયોગ થયો. બરાબર. અને એના ઘટક વિધાન લખીએ તો પહેલું વિધાન થશે રેતી સૂર્યના પ્રકાશમાં ઝડપથી ગરમ થાય છે અને પહેલાનું વિધાન. ઓકે. રેતી સૂર્યના પ્રકાશમાં ઝડપથી ગરમ થાય છે. બરાબર. ઝડપથી ગરમ થાય છે. ઓકે. અને બીજું ઘટક વિધાન થશે આપણી જોડે કેવું? ઓકે. રેતી અને રાત્રિના સમયે ઝડપથી ઠંડી થતી નહીં. રેતી રાત્રિના સમયે ઝડપથી ઠંડી થતી નથી. ઓકે. રેતી રાત્રિના સમયે ઝડપથી ઠંડી થતી નથી. રેતી રાત્રિના સમયે ઝડપથી ઠંડી થતી નથી. બરાબર. ઓકે. તો બે ઘટક વિધાનો થઈ ગયા આપણી જોડે અને સંયોજક આનેનો ઉપયોગ થયો છે. બરાબર. ચોથું વિધાન છે આપણી જોડે સંયુક્ત વિધાન x બરાબર 2 અને x બરાબર 3 એ સમીકરણ 3x નો વર્ગ ઓછા x ઓછા 10 બરાબર 0 ના બીજ છે. બરાબર. ઓકે. તો અહીંયા બે વિધાનોને જોડ્યું છે આપણી જોડે આનેનો ઉપયોગ. એટલે સંયોજક શું થશે આપણી જોડે? તો સંયોજકનો ઉપયોગ થયો છે આપણી જોડે આનેનો. શેનો ઉપયોગ થયો છે આપણી જોડે? આનેનો. બરાબર. સંયોજક આનેનો ઉપયોગ થયો છે અને પહેલું ઘટક વિધાન થશે p x બરાબર 2 એ સમીકરણ 3x નો વર્ગ ઓછા x ઓછા 10 બરાબર 0 ના બીજ છે. પહેલું વિધાન થશે ઘટક વિધાન. ઓકે. અને બીજું ઘટક વિધાન થશે q. શું થશે આપણી જોડે? તો કે x બરાબર 3 એ સમીકરણ 3x નો વર્ગ ઓછા x ઓછા 10 બરાબર 0 ના બીજ છે. આ બીજું ઘટક વિધાન થશે.
પડે છે b વિધાન થશે x બરાબર 2 સમીકરણ 3x વર્ગ ઓછા x ઓછા 10 બરાબર 0 ના બીજ છે અને q વિધાન થશે x બરાબર 3 એ સમીકરણ 3x વર્ગ ઓછા x ઓછા 10 બરાબર 0 ના બીજ છે ખબર પડે છે ઓકે તો અહીંયા પહેલાના 4 દાખલા પૂર્ણ થયા સંયોજકો ઓળખો અને ઘટક વિધાનો લખો બરાબર છે ઓકે બીજા દાખલા તરફ નજર કરીએ શું કહે છે નીચેના વિધાનોના કારક ઓળખો અને વિધાનોના નિષેધ લખો બરાબર ઓકે તો બરાબર તો અહીંયા નિષેધનો પણ ઉપયોગ કર્યો છે બરાબર આના ટાઈપના કંઈક ઉદાહરણ આલ્યા નહીં પરંતુ અહીંયા તમને એના કારકો ઓળખવાના કહે છે અને નિષેધ લખવાનું કહે છે બરાબર મેં તમને કહ્યું જ્યારે કારક કોઈકનો ઉપયોગ થાય બરાબર તો એનું નિષેધ લખવાનું થાય તો બધા શબ્દોનો ઉપયોગ કરવો પડે અને કારક બધા શબ્દોનો ઉપયોગ થાય બરાબર ઓકે તો એનું નિષેધ જ્યારે લખવાનું થાય ત્યારે કોઈક લખવું પડે બરાબર ઓકે તો જોઈએ આપણી જોડે પહેલું શું કહે છે તો કોઈક સંખ્યાનો વર્ગ તે સંખ્યા જેટલો જ હોય તેવી સંખ્યા અસ્તિત્વ ધરાવે છે બરાબર તેવી સંખ્યા અસ્તિત્વ ધરાવે છે આનો નિષેધ લખવો હોય તો એના પહેલા કારક કારનો ઉપયોગ થયો છે તો કારક ઉપયોગ થયો છે આપણી જોડે કોઈક કારક ઉપયોગ થયો છે કોઈક કારકનો ઉપયોગ થયો છે કોઈક કારકનો ઉપયોગ થયો છે બરાબર હવે નિષેધ લખતી વખતે ધ્યાન રાખવાનું બરાબર કોઈકનું પ્રત્યેકમાં રૂપાંતર થાય અને પ્રત્યેકનું કોઈકમાં રૂપાંતર થાય બરાબર પરંતુ વાક્ય નિષેધ થવું જોઈએ એટલે છે તો નથી કરવું પડે અને નથી તો છે પણ કરવું પડે ખબર પડે છે એનું નકારાત્મક વાક્ય લખવાનું ટૂંકમાં શું કરવાનું નકારાત્મક વાક્ય લખવાનું બરાબર તો એનું નિષેધ લખીએ આપણે જોડે કોઈક સંખ્યાનો વર્ગ કોઈકને બદલે પ્રત્યેક લખી દઈએ પ્રત્યેક સંખ્યાનો વર્ગ મેં તમને કહ્યું પ્રત્યેક સંખ્યાનો વર્ગ તે સંખ્યા જેટલો જ હોય તેવી સંખ્યા અસ્તિત્વ ધરાવતી નથી બરાબર ઓકે પ્રત્યેક સંખ્યાનો વર્ગ તે સંખ્યા જેટલો હોય તેવી સંખ્યા અસ્તિત્વ ધરાવતી નથી તો અહીંયા કોઈકને બદલે પ્રત્યેક કરવાનો છે બદલે નથી કરવાનો બરાબર તો કોઈક સંખ્યાનો વર્ગ કોઈક સંખ્યાનો વર્ગ તે સંખ્યા જેટલો હોય ઓકે તેવી સંખ્યા અસ્તિત્વ ધરાવતી નથી તો પડી એટલે કોઈક હોય તો પ્રત્યેક કરી દેવાનો અથવા પ્રત્યેક હોય તો કોઈક કરી દેવાનું છે તે નથી નથી તો છે ખબર છે ઓકે તો આ રીતે એનું નિષેધ લખાય નકારાત્મક લખાય બરાબર ઓકે તો પહેલો અહીંયા દાખલો પૂર્ણ થયો ઓકે સારું નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ વાત કરીએ બીજો દાખલો બીજાનો બીજો પ્રત્યેક વાસ્તવિક સંખ્યા x માટે x એ x + 1 કરતા નાની સંખ્યા છે બરાબર x એ x + 1 કરતા નાની સંખ્યા છે તો નથી કરી દેવાનો પ્રત્યેક ઉપયોગ થયો છે આપણે કારકનો ઉપયોગ કયો થયો છે કારકનો ઉપયોગ થયો છે પ્રત્યેક કારકનો ઉપયોગ થયો છે તો પ્રત્યેક કારકનો ઉપયોગ થયો છે હવે એનું નિષેધ લખીએ ત્યારે પ્રત્યેકનું કોઈકમાં રૂપાંતર થઈ જાય આપણી જોડે તો પ્રત્યેકનું રૂપાંતર કોઈકમાં થઈ જાય તો એનું નિષેધ થશે આપણી જોડે શું લખાશે તો પ્રત્યેક વાસ્તવિક સંખ્યા x માટે x એ x + 1 કરતા નાની સંખ્યા છે તો નથી કરી દેવાનું અને પ્રત્યેકનું કોઈક કરી દેવાનું તો કોઈક વાસ્તવિક સંખ્યા x માટે x એ x + 1 કરતા નાની સંખ્યા ન હોય બરાબર x એ x + 1 કરતા નાની સંખ્યા ન હોય બરાબર નિષેધ કરી દીધું છે તો નથી કરી દીધું ખબર પડી ઓકે તો કારક ઓળખાઈ ગયો એનું નિષેધ લખાઈ ગયો અને પૂરો થઈ ગયો દાખલો બરાબર ત્રીજામાં એવી રીતે કારક આપણનો ઉપયોગ થયો છે શું કહે છે પહેલા ભારતમાં દરેક રાજ્યની એક રાજધાની હોય છે દરેક શબ્દનો ઉપયોગ થયો છે બરાબર ઓકે બરાબર દરેકનો એક શબ્દ ઉપયોગ થયો છે આપણી જોડે તો દરેક છે તો દરેકનો કોઈ એક કરી દેવાનો બરાબર કોઈક એક કરી દેવાનો ઓકે તો પહેલા આપણે કારકનો ઉપયોગ થયો છે દરેક
બરાબર છે, પરંતુ થોડી વાક્ય રચના આપણે વ્યવસ્થિત રાખીને કામ કરવું પડે. બરાબર છે, બરાબર છે. ઓકે, તો થોડી વાક્ય રચના સુધારીને કામ કરીએ અને કોઈકનો ઉપયોગ થાય એવી રીતે કામ કરીએ તો આપણું વિધાન થઈ જાય એનું નિષેધનું. શું થઈ જાય? તો ભારતમાં ઓછામાં ઓછું એક રાજ્ય અસ્તિત્વ ધરાવે છે કે તેને રાજધાની નથી. બરાબર છે. ઓકે, તો કારક થઈ ગયું આપણી જોડે નિષેધ થશે આપણી જોડે ભારતમાં ઓછામાં ઓછું એક રાજ્ય એવું છે કે જેની રાજધાની નથી. ઓછામાં ઓછું એક શબ્દનો ઉપયોગ થઈ ગયો, કોઈ એક વિશે વાત થઈ ગઈ, ખબર છે. ઓકે, તો આપણે દરેકને ઓછામાં ઓછું એક એવો શબ્દનો ઉપયોગ કરીને એનું નિષેધ લખ્યું. વાક્ય રચના થોડી સુધારીને કામ કરવું પડે. બરાબર છે. ગુજરાતી વ્યાકરણ પર આપણે થોડું ધ્યાન લઈએ તો વાક્ય રચના સુધારવી પડે. બરાબર છે, એના આનું કામ કર્યું છે. ઓકે, ખબર પડી ગઈ. તો કારક ઉપયોગ થયો છે પ્રત્યેક અને કોઈક, અને જો નિષેધ લખવાનું આવે ત્યારે કોઈકનું પ્રત્યેકમાં રૂપાંતર થાય, પ્રત્યેકનું કોઈકમાં રૂપાંતર થાય. ઓકે, ખબર છે. ઓકે, તો અહીંયા આપણો બીજો દાખલો પૂર્ણ થયો. ત્રીજો દાખલો આપણને કહે છે, શું કહે છે ત્રીજો દાખલામાં આપણને? તો ત્રીજા દાખલામાં આપણને ધ્યાનથી જોવાનું કહે છે કે પ્રત્યેક માટે, બરાબર છે. ઓકે, પ્રત્યેક માટે આપણને શું કહે છે? નીચેના વિધાન યુગમાં એકબીજાના નિષેધ છે કે નહીં તે ચકાસો. તમારા જવાબ માટેના કારણો આપો. બરાબર, નીચેના વિધાન યુગમાં એકબીજાના નિષેધ છે કે નહીં તે વાળા જવાબના કારણો આપો. એટલે આનું નિષેધ આ અને આનું નિષેધ આ એવું છે કે નહીં એવું ચકાસવાનું. બરાબર, એકબીજાના નિષેધ છે કે નહીં, બરાબર, એ ચકાસવાના છે. બરાબર. ઓકે, તો જોઈએ પહેલી વસ્તુ તો બધી જ વાસ્તવિક સંખ્યાઓ x અને y માટે x + y = y + x એ સત્ય છે. બરાબર છે. તો બધી જ ને બદલે આપણે કોઈક લખી શકાય. કોઈક વાસ્તવિક સંખ્યા x અને y માટે x + y = y + x એ સત્ય નથી એવું થાય. બરાબર છે. એવું તો અહીંયા આપ્યું નહીં. બરાબર છે. જ્યારે અહીંયા એવું આપ્યું છે x + y = y + x થાય તેવી વાસ્તવિક સંખ્યા x અને y માટે અસ્તિત્વ ધરાવે છે. બરાબર છે. તો x + y is not equal to y + x થાય તેવી વાસ્તવિક સંખ્યા x અથવા y અસ્તિત્વ ધરાવતી નથી એવું થાય એનું નિષેધ. એટલે આનું નિષેધ આ નહીં થતું અને આનું નિષેધ આ નહીં થતું. બરાબર છે. ઓકે, તો અહીંયા આપણે જવાબનું કારણ લખીએ તો પહેલા વિધાનનું નિષેધ. બરાબર, પહેલા વિધાનનું નિષેધ લખી દે એટલે તમને જવાબ મળી જશે. બરાબર છે. તો પહેલા વિધાનનું નિષેધ લખીએ તો કોઈક વાસ્તવિક સંખ્યાઓ x અને y માટે, ઓકે, x + y is not equal to y + x એ ઓકે not equal to y + x એ સત્ય નથી. ખબર છે એ સત્ય નથી એવું તો છે નહીં આવું. બરાબર, એટલે પહેલાનું નિષેધ આ બીજું છે નહીં તો બીજાનું નિષેધ પહેલું આવવાનું નહીં. ખબર છે. બરાબર છે. અહીંયા લખવાનું કે આપેલ વિધાન યુગમાં એકબીજાના નિષેધ નથી. ખબર છે ભાઈ. ઓકે, તો અહીં આપણો ત્રીજો દાખલો પણ પૂર્ણ થયો. ઓકે, ચોથા દાખલા તરફ નજર કરીએ. શું કહે છે? નીચેના વિધાનોમાં અથવાનો ઉપયોગ સમાવેશ વિકલ્પ તરીકે થાય છે કે નિવારક વિકલ્પ તરીકે થાય છે તે જણાવો. કે અથવાનો ઉપયોગ સમાવેશ વિકલ્પ તરીકે થાય છે કે નિવારક વિકલ્પ તરીકે થાય છે એ તમારે જણાવવાનું છે. બરાબર, અથવાનો ઉપયોગ સમાવેશ વિકલ્પ તરીકે થાય છે કે નિવારક વિકલ્પ તરીકે થાય છે એ તમારે જણાવવાનું રહેશે. બરાબર, તો પહેલા સૂર્ય ઉગે છે અથવા ચંદ્ર આથમે છે. સૂર્ય ઉગે છે અથવા ચંદ્ર આથમે છે. બરાબર, તો અહીંયા એક સાથે બંને કામ થશે. બરાબર, સૂર્ય ઉગે ખરો, ચંદ્ર આથમે ખરો. ખબર છે? એક સાથે બંને કામ નહીં થાય ભાઈ. બરાબર, સૂર્ય ઉગે છે, ચંદ્ર આથમે છે, એક સાથે બંને કામ નહીં કરે. બરાબર, ઓકે, સૂર્ય ઉગે છે, ચંદ્ર આથમે છે એવું એક સાથે થશે નહીં. બરાબર, ઓકે,
ચંદ્રને હાથમાં જોયું જ ભાઈ બરાબર ઓકે તો સૂર્ય ઉગે છે ચંદ્ર હાથમાં છે એવું થશે નહીં ઓકે તો બંને એક સાથે કામ નહીં થાય તો અહીંયા અથવાનો ઉપયોગ કયા વિકલ્પ તરીકે થાય છે નિવારક વિકલ્પ તરીકે થાય છે ઓકે અથવાનો ઉપયોગ નિવારક વિકલ્પ તરીકે થાય છે બરાબર ઓકે પછી બીજું ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટેની અરજી કરવા માટે તમારી પાસે રેશન કાર્ડ અથવા પાસપોર્ટ હોવા જોઈએ બરાબર ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે તમે રેશન કાર્ડનો ઉપયોગ કરી શકો પાસપોર્ટનો ઉપયોગ કરી શકો અને બંનેનો પણ ઉપયોગ કરી શકો બરાબર રેશન કાર્ડ મેળવવા માટે તમે પાસપોર્ટનો ઉપયોગ કરી શકો અને રેશન કાર્ડનો પણ ઉપયોગ કરી શકો એક સાથે બંને ઉપયોગ કરી શકો છો એક સાથે બંને કામ થશે તો અહીંયા અથવાનો ઉપયોગ સમાવેશ વિકલ્પ તરીકે થાય શું થાય સમાવેશ વિકલ્પ તરીકે થાય અથવાનો ઉપયોગ શેમાં થશે સમાવેશ વિકલ્પ તરીકે થશે અને ત્રીજો બધી જ પૂર્ણાંક સંખ્યાઓ ધન અથવા ઋણ છે બરાબર એક સાથે બંને નહીં થાય બરાબર ઓકે બધી જ પૂર્ણાંક સંખ્યાઓ ધને હોય અથવા ઋણે હોય બરાબર કોઈ સંખ્યા લીધી ધન છે ઋણ છે બંને એક સાથે નહીં થાય બરાબર ધન હોય તો ધન જ રહેશે અને ઋણ હોય તો ઋણ જ રહેશે બરાબર કોઈ એક સંખ્યા લે ધન હોય ઋણ હોય એક સાથે બંને થશે નહીં કોઈ સંખ્યા ધન હશે અથવા ઋણ હશે બરાબર કોઈ સંખ્યા ધન હશે અથવા ઋણ હશે બરાબર એક સાથે બંને થશે નહીં બરાબર તો અહીંયા શું થશે આપણી જોડે અથવાનો ઉપયોગ નિવારક વિકલ્પ તરીકે થશે શું થશે નિવારક વિકલ્પ તરીકે થશે બરાબર નિવારક વિકલ્પ તરીકે થશે ઓકે તો અહીંયા આપણું સ્વાધ્યાય 14.3 પૂર્ણ થયું એન પહેલાના જે ઉદાહરણ છે આપણે એ તમારું હોમવર્કમાં લખવાના રહેશે ઓકે અહીંયા એન પહેલાના જે 14.3 પહેલાના ઉદાહરણો છે બરાબર એ તમારે સ્વપ્રયત્ને લખવાના રહેશે ઈઝી છે બરાબર તમને આવડી જશે ઓકે એન પહેલાના ઉદાહરણ તમારે 3 લખવાના રહેશે જે કોઈને ડાઉટ હોય પૂછી શકે છે ઓકે